કોણ સ્ટોરી ઉપર અમે એક સ્ટોરી કરવાના છીએ અને ગ્રુપની સંખ્યા છે 14. તો આગળ આપણે સ્ટોરી વધારીએ. હવે કોણ શિયાળુ વેકેશન છે. અમીનાને કંટાળો આવે છે. તો અમીના આવે છે. અમીનાને વેકેશન ની અંદર ખૂબ જ કંટાળો આવે છે. તેને ઢીંગલી સાથે રમે છે. તો પણ તેને કંટાળો આવે છે. હવે એ રેલગાડી સાથે રમે છે. એમાં પણ એ થાકી જાય છે અને એ ગલોડિયા સાથે રમે છે. તો પણ એમને કંટાળો આવે છે. અરે અચાનક અમીનાને જોરથી એક વાજુ સંભળાય છે. તે બારીમાંથી ડોકિયું કાઢીને જોવે છે. તેમાં તેને કોઈના મોટા મોટા કાળા બૂટ દેખાય છે. તે કોણ છે? અમીનાને થયું કે તે કોણ છે? આ તો બેન્ટ વાળો છે. અમીના બેન્ટ વાજાવાળાને ખૂબ જ ગમે છે. તેની પાછળ મોટો ઢોલ આવે છે. ઢોલ જોર જોરથી વાગે છે. અમીનાને થયું આ કોણ છે? બધા બેન્ટ વાજા જોવે છે. બધા છોકરા છોકરીઓ બેન્ટ વાજા જોવે છે. અમીનાને થયું હવે કોણ આવશે? પછી છોકરા છોકરીઓ નાચે છે. અમીનાઓ તાળીઓ પાડે છે. છોકરા છોકરીઓ નાચે છે અને બેન્ડ બાજા વગાડે છે. થોડો મજાનો ધીમે ધીમે ઘોડો આવે. ધીરે 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 ઘોડો આવે. બેન્ડ બાજા જોર જોરથી વાગે છે. અમીના કહે અરે વરાજો કેમ? અમીના કહે અરે વરાજો કેમ? એ તો ઘોડા પર નથી. છોકરાઓ પાછળ દોડે છે. પણ વરાજો કેમ? છોકરાઓ પાછળ દોડે છે. વરાજો કેમ? ત્યાં તો દોડીને એની માં ભાગે છે. એના પપ્પા પણ ભાગે છે. એની બેન, એના કાકા, ભાઈબંધ બધાઓ ભાગે છે. વરાજો ઘોડા ઉપર ચડી જાય છે. એ ખુશ થઈને હસે છે. બધાઓ તાળીઓ પાડે છે. અમીના રાજી થઈને હવે કંટાળેલી નથી. તે ડિસ્કો પણ કરવા લાગે છે.